ખબર નથી કે નંદી મહારાજનું દુઃખ આટલું બધું અમારે આજે જોવું પડશે. સવારમાં થઈ ગયા 9 રેડી. મને એમ થયું કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતી, આજ મિની બ્લોગ ચાલુ કરીએ. પછી ગાડી લઈને નીકળી ગયો ગામમાં મહાદેવના મંદિરે દર્શન કરવા. મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા પછી નીકળી ગયા અમે ભાણવર સાઈડ. ત્યાં તો રસ્તામાં કોક વાહને નંદી મહારાજને ઠોઠ મારી દીધી, પાછળનો પગે જ આખો ભાંગી ગયો હતો. આ જોઈને બહુ દુઃખ થયું યાર. પછી ભાણવરમાં 2-3 જગ્યાએ ગૌશાળામાં તપાસ કર્યું કે આની તાત્કાલિક સારવાર થાય. તો ખાલી આપણી હિંમતની જરૂર છે, જાતું કરવાની નહીં. આપને જીરીક લાગે તો એટલું દુખે તો આનો તો આખો પગે જ ભાંગી ગયો છે. ગમે તેમ કરીને ડોક્ટરને બોલાવ્યા, બાંધીને ઇન્જેક્શન માર્યું દુખાવાનું. પછી નાખી દીધી થોડીક નીડ, કેમ કે સારવાર માટે લઈ જવા માટે ગાડી આવવાની હતી. બપોર પછી ફોન આવ્યો કે ગાડી આવી ગઈ. 4-5 જણા ભેગા થઈને ગયા ને હવે આનું રેસ્ક્યુ કરીને ગાડીમાં ચડાવવાનું. પેલા તો થોડીક વાર પકડવા ના દીધો ને ધોડા ધોડી કરી. પછી તો જોઈને એવું લાગતું હતું કે એના દુઃખથી ખુદ જ હારી ગયો હોય એવું લાગતું હતું. માન કરીને 4-5 જણાની મદદથી નંદીજીને આપણે ગાડીમાં તો ચડાવી દીધા. એક તો એ બાબત હારી કે આની બધી જવાબદારી ભાણવરના એનિમલ્સ લવર ચેરિટેબલ ટ્રસ્ટ વાળા ભાણવરના મિત્રોએ લીધી. વિડીયો બનાવવાનું કઈ કારણ તો નથી, પણ આપણી થોડીક હિંમતથી આવા મૂંગા પશુનો જીવ પણ બચી શકે ને આવા દુઃખમાંથી મુક્તિ પણ મળી શકે.